અરે આટલામાં થાકી ગયો? અરે હજુ વધુ ઊંડું ખોદો છું. એ ભયંકર ભીમ ઢોલ, આજ તો તને દાટી દેવા ગામને સીમાડે લઈ આવ્યો છું અને મને ખાતરી થઈ ગઈ છે કે તને દાટી નહીં દઉં ત્યાં સુધી હું સુખી નહીં થાઉં. ગેલી, શું છે? તે સાચું જ કહ્યું તું કે ડુગડુગી વગાડનારા કોઈ દી ઢોલ વગાડી ન હરકે, પણ એમાં મારો વાંક નથી. તઈ કોનો વાંક છે? અરે ભાઈ, અમારી 7 પેઢીમાં કોઈએ ઢોલ વગાડ્યો હોય તો હું ઢોલી બની શકું ને. મારે તો ભલો હું અને ભલી મારી ડુગડુગી. હાલ ને હવે પાછું ખોદવા માંડ ને. ખોદું છું. હે ભયંકર ભીમ ઢોલ, આજ તો તને દાઢી અને તારી માથે દાંડા દેવનો પાળિયો ખોડી દઈશ. પછી આવજે રોજ સિંદૂર ચોપડવા. હવે વાતું કર્યા વિના ખોદવા માંડ ને, નહીં તો આને દાટવા જતા બીજી કોઈ મુશ્કેલી આવશે. આહો, આને લઈ આવવામાં મુશ્કેલી, આને રાખવામાં મુશ્કેલી, હવે આને દાટવામાં મુશ્કેલી. અલ્યા ખેલા, પાછો શું વિચારમાં પડી ગયો? અરે વિચારમાં પડી જવાય એવું જ કઈક નીકળી પડ્યું છે. જો તો ખરી. શું છે? માઇન્ડ ફંફોડવા. ફફોડ ફફોડ. જો ઢાંકણું ઉઘાડ ઉઘાડ. જોયું ને આ મારા ભીમ ઢોલ દેવનો પ્રતાપ. હવે તો આ જગ્યાએ આ ભીમ ઢોલ દેવની સમાધિ નહીં, પણ આપણી પૈણાની પહેલી રાતનો રંગમોલ રચાતો એમ મારી પેલી રાત. મારા ખેલા રાજા, હવે તો છે ને આ રંગ મહેલમાં આ ઢોલ દેવનું મંદિર બંધાવીશ ને રોજ એની પૂજા કરીશ. આ પણ જોજે હો, ઈ મંદિર માથે પાછી આ ગાંડા દેવની ધજા ચડાવજે. એકલા ઢોલ દેવની જ પૂજા નો કર્યા કરતી. હાલ જટ માયા ભેગી કરીને ઘર ભેગી કરી દઈએ. અને જો આ વખતે આ ઢોલ દેવને તારે ઉપાડવાના હો, મારે નહીં. મારે? હા. હવે તો આ ત્રણેયને મારે ઉપાડવાના. આ માયા, આ મહામાયા અને આ ઢોલ દેવ અને દાંડા દેવ. તમે તો હાલ્યા આવશો ને. જે